વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરીના ગંભીર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી હોટેલ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે એક પતિ પત્નીને નવજાત બાળક સાથે ઝડપી પાડ્યા છે। પોલીસના જણાવ્યા મુજબ આ બાળકને મુંબઈમાં વેચવા માટે લઈ જવાતું હતું। તપાસમાં નવજાત બાળકના વેચાણ માટે ₹3 લાખનો સોદો નક્કી થયાની વિગતો સામે આવી છે। સમગ્ર મામલે પતિ પત્ની સહિત અનેક લોકોની સંડોવણી સામે આવી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરીના ગંભીર ગુનાનો પર્દાફાશ કરી નવજાત બાળકને બચાવી લીધું છે। ક્રાઇમ બ્રાન્ચને તારીખ 28 જુલાઈની રાત્રે બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી લેજેન્ડ હોટેલ ખાતે એક બસમાં એક પુરુષ અને એક મહિલા અને તેમની સાથે બાળકો છે। તેની પાસે રહેલું તાજું જન્મેલું નવજાત બાળક વેચવા માટે બહારગામ લઈ જવાતું રહ્યું હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પોલીસે સ્થળ પરથી મનોજભાઈ કેશાભાઈ રાવળ, જેમની ઉંમર 38 વર્ષ, તેની પત્ની વીણાબેન, જેમની ઉંમર 32 વર્ષ, બંને મૂળ સતલાસણ મહેસાણા તથા તેમની સાથે રહેલા 8 વર્ષના બાળકને ઝડપી તપાસ હાથ ધરી હતી। તેમની કસ્ટડીમાંથી અંદાજે 8 દિવસનું નવજાત બાળક પણ મળી આવ્યું હતું। નવજાત બાળક અંગે પતિ પત્ની શરૂઆતમાં સંતોષકારક માહિતી આપી શક્યા નહોતા, જેથી પોલીસે બાળકને તબીબી સારવાર અને તેના વાલી મળી ન આવે ત્યાં સુધીની સંભાળ માટે SSG હોસ્પિટલ ખાતે મોકલી આપ્યું હતું। પોલીસની સઘન પૂછપરછમાં કથિત રીતે સમગ્ર નેટવર્કની વિગતો સામે આવી હતી। તપાસ મુજબ તારીખ 27 જુલાઈએ મનોજની પત્ની વીણાબેનના ભાઈ સુનિલ રાવળે એક નવજાત બાળક તેમને આપ્યું હતું। પોલીસ તપાસ મુજબ બાળકને વેચાણ માટે મુંબઈ લઈ જવાનો કારસો રચાયો હતો। બાળકના વેચાણની રકમ ₹3 લાખ નક્કી થઈ હોવાનું અને તેમાં અલગ અલગ વ્યક્તિઓને કમિશન આપવાની વાત સામે આવી છે। મનોજ અને તેની પત્નીને પણ બાળક મુંબઈ પહોંચાડવા બદલ ₹20,000 આપવાની વાત થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। બાળકને મુંબઈ લઈ જવા માટે સુનિલ રાવળે મનોજને મુંબઈના એક વ્યક્તિનો મોબાઈલ નંબર આપ્યો હતો અને મોબાઈલમાં નેટ ચાલુ રાખવા જણાવ્યું હતું। મુંબઈ પહોંચ્યા બાદ ફોન પર જે સ્થળ જણાવવામાં આવે ત્યાં બાળક સાથે ઉતરવાની સૂચના આપવામાં આવી હતી। આ રીતે પતિ પત્ની પોતાના 8 વર્ષના બાળક સાથે નવજાત બાળકને લઈને મુંબઈ જવા નીકળ્યા હતા। જોકે વડોદરા નજીક હોટેલ પર પહોંચતા જ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તેમને ઝડપી લીધા હતા અને નવજાત બાળકને બચાવી લીધું। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે નવજાત બાળકનો જન્મ 6 જુલાઈ 2026ના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે આવેલી હોસ્પિટલમાં થયો હતો। બાળકના માતા પિતા સાબરકાંઠા જિલ્લાના રહેવાસી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। आगे वाला लिंक हमारा अभी पूरा हुआ नहीं है, तो वो कहाँ बेचा जा रहा था, उसका रीजन क्या था, ये तो पूरा तपास होगी और जब आगे की हमारी कड़ी जुड़ेगी उसी के बाद पता। सर, जो बच्चा अभी उसको चाइल्ड वेलफेयर को दी जाएगा या आपकी नहीं, अभी तो क्योंकि वो बच्चा बहुत छोटा है, वो 10 दिन का ही है, तो इसलिए भी तबीयत थोड़ी स्टेबलाइज हो जाए, इसलिए अच्छी तरह रखा हुआ। उसके बाद हम चाइल्ड वेलफेयर करने को मुंबई में जितने भिक्षुक है उसका बहुत बड़ा नेटवर्क है। क्या ये बच्चे उसी के लिए ले जाते हैं? देखिए, क्योंकि अभी आगे वाला जो एंगल जो हमारा है वो क्लियर नहीं हो पाया है, तो ये एग्जैक्टली कहना कि वो किसी ऐसे पेरेंट्स को चला गया कि जिसके पास बच्चा नहीं था, या जो आप बात बोल रहे हैं या कोई दूसरी बात है, तो उसको अभी कंफर्म 100% श्योरिटी के साथ कहना मुश्किल है अभी के आगे की। ऑर्फनेज को भी टटोला जाएगा? जी बिल्कुल, हर एंगल में हम तपास कर रहे हैं, क्योंकि मैंने जैसे बताया कि ये पहले जो दंपत के साथ भी जो पहले लोग थे, जो पहले ही काम करता था, वो लोग भी सुनील के साथ कांटेक्ट में हैं, तो हम तपास कर रहे हैं कि वो लोग भी क्या इसमें इन्वॉल्व हैं। तो हर एंगल पे हम देख रहे हैं कि जो आप बात बोल रहे हैं वो या फिर आगे किसी कपल को दे दिया है या ऑर्फनेज में है, तो वो सारे एंगल पे हम आगे। राजस्थान से क्या कड़ी जुड़ी? ये इसमें क्या है कि क्योंकि ये इलीगल काम है, तो बहुत बैंक बेस तो होता नहीं है ट्रांजेक्शन, बट हम उसके बैंक की तपास कर रहे हैं कि उसमें और कहाँ से ट्रांजेक्शन आए हैं, कहाँ गए हैं, वो हम तपास कर रहे हैं। तो हम दंपत की अपने बात की, तो दंपत का करीब सेम मोड ऑफ ऑपरेटिंग पे वो काम कर रहा था, तो उससे पता चला कि ये बच्चों को क्या करते थे, यानी किस चीज़ के लिए वो ऑर्गन्स के लिए बेचते थे, उनको भिक्षुक बनाने के लिए बेचते थे, किस चीज़ के लिए वो करते थे। देखिए, इस एंगल पे भी तपास चाहिए कि वो क्या उसका आगे क्या कर रहे हैं। सर, क्या अमाउंट यानी कितना बोलते थे, कितना देना पड़ेगा बच्चों के लिए, कुछ ऐसा कुछ अमाउंट ऐसा? अभी जो हमने
इनिशियल इंटरोगेशन किया है उसके हिसाब से ये 3 लाख रुपए में ऐसा ये बता रहे कि 3 लाख रुपए में आगे बेचने वाले थे। पेरेंट्स को इन्होंने कुछ 1-1.5 लाख रुपए ऐसा दिया, लेकिन अभी ये जो अमाउंट बोल रहे हैं वो सही बोल रहे हैं नहीं बोल रहे हैं, वो जब लास्ट हमारा लिंक जुड़ेगा तो तभी हमें पता चल पाएगा कि एक्चुअली में क्या था। कि ये हो सकता है कम भी बता सकते हैं। अभी तक ये रेकेट कितने बच्चों का है टेस्ट का? देखिए जैसे मैंने बताया कि सुनील से हमें जो प्रिलिमिनरी इन्फॉर्मेशन मिली है, उसने इसके अलावा 3 बच्चों का पिछले 1.5 महीने में बताया है कि हमने 3 बच्चे और ऐसा किए। नहीं, ये डॉक्टर एक्चुअली जो वो बोल रहे हैं वो ऐसा डॉक्टर उसने बोला फोन पे कि मेरे को डॉक्टर को देना है, मेरे को खुद डॉक्टर है एक्चुअली जो ये इसको जो लेके जा रहे थे मनोज, तो इनको ऐसा बोला था सुनील ने कि आपको मैं नंबर दे रहा हूँ, वो आगे उसको आप कांटेक्ट करिएगा। तो जब उन्होंने कांटेक्ट किया तो उसने बोला कि मेरे को आगे डॉक्टर को देना है। तो अभी वो जब वो हम लेके आएंगे तो फिर पता चलेगा कि वो खुद डॉक्टर है या आगे कोई डॉक्टर इन्वॉल्व है या फिर वो कोई ऐसा कोड नहीं है, तो वो अभी एग्जैक्टली। और ये जो पकड़े गए उनका कोई क्रिमिनल रिकॉर्ड है? हाँ, दलपत जैसे मैंने बताया कि दलपत जो है पहले भी ये काम करता आ रहा था, उसका 2025 में भी ये गुना रजिस्टर्ड है और सुनील जो है वो दलपत का भाई है। तो बेसिकली दलपत जो है उसका जो पहले से नेटवर्क था वही जो है सुनील यूज कर रहा है, उसका बैंक अकाउंट भी जो है वो सुनील यूज कर रहा है। वो तो सर बैंक अकाउंट का कुछ जांच की हो और પોલીસના જણાવ્યા મુજબ આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા પરિવારને લક્ષ્ય બનાવી નવજાત બાળકને વેચવાનો કારસો રચાયો હતો। તપાસમાં શ્રવણ નામના વ્યક્તિ મારફતે બાળક મેળવવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે। ત્યારબાદ નગીન અને સુનિલ રાવળ મારફતે બાળક મનોજ અને તેની પત્ની સુધી પહોંચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। એટલું જ નહીં, પોલીસ તપાસમાં સુનિલ રાવળે છેલ્લા 1.5 મહિનામાં બનાસકાંઠા જિલ્લાના 3 અલગ મહિલાઓના નવજાત બાળકોને એજન્ટો મારફતે મુંબઈમાં વેચવામાં આવ્યા હોવાની માહિતી આપી હોવાનું જણાવાયું છે। આ મામલે મુંબઈમાં 3 કથિત ખરીદદાર એજન્ટોના નામ પણ તપાસમાં સામે આવ્યા છે। બાળ તસ્કરીના નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમોને ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં અલગ-અલગ સ્થળે મોકલવામાં આવી છે। આ સમગ્ર મામલે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। બીએનએસની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સોંપવામાં આવી છે। मनोज केशाभाई रावळ અને તેની પત્ની વીણાબેનની ધરપકડ કરી બંનેના 7 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। સુનિલ ધુડાભાઈ રાવળની પણ ધરપકડ કરી છે। 6 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। આ ઉપરાંત દલપત ધુડાભાઈ રાવળ અને નગીન ઉર્ફે નગા જગાભાઈ ભગોરાની શોધખોળ ચાલી રહી છે। મુંબઈના કથિત એજન્ટ સોહેલ અલ્લાબસર હુસેન નદાબ તથા શ્રવણ દુધાભાઈ પરમારની સંડોવણી અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે।